વેકેશનમાં બાળકોને આણંદને બદલે વિદ્યાનગર બાગમાં જવાની ફરજ પડતા પાલિકા સામે રોષ ફેલાયો છે। શહેરના બાગ બગીચાઓમાં સાફ સફાઈ અને જાળવણીના અભાવે વેરાન બન્યા। શાળા કોલેજોમાં વેકેશન હોવાથી બાળકોને લઈને વાલીઓ જાય ત્યારે શહેરના બાગ બગીચામાં સાફ સફાઈ અને જાળવણીના અભાવે વેરાન બની ગયા છે। ત્યારે ભાજપ શાસિત પાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ પોતાની કાર્યદક્ષતા છુપાવતા તેમજ બગીચા મુજબે જાહેરમાં બોલવાનું ટાળી રહ્યા છે। આણંદના શહેરીજનો પાલિકામાં ટેક્સ ભરતા હોવા છતાં વિદ્યાનગરના બગીચાઓમાં જવાનું પસંદ કરી રહ્યા છે, જેના લીધે આણંદ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત થયો છે। આણંદ પાલિકા દ્વારા સામાન્ય સભામાં દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભાજપ શાસિત શાસન હોવા છતાં છેલ્લા 24 વર્ષથી શહેરના સરદાર બાગ, શાસ્ત્રી બાગ સહિત અન્ય બાગો જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે। જ્યારે આણંદ નવા બસ સ્ટેન્ડ સામે આવેલા સરદાર બાગની મુલાકાત લેતા કચરાપેટી ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે, જેના પગલે મુલાકાતીઓએ કચરો બહાર ફેંકવાની ફરજ પડી રહી હોવાનું જણાવ્યું હતું। તેમજ પાણીના નળ ખુલ્લા મૂકતા હોવાથી મુલાકાતીઓને નીચે જમીન લોન પર બેસી શકાતું નથી। ત્યારબાદ કુવારા ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે। લાખોના ખર્ચે બેસાડેલા બ્લોક તૂટી ગયા હોવાથી રાહદારીઓને ચાલવામાં મુશ્કેલીઓ પડી રહી છે।